નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે બોડેલીના ઓરસંગ બ્રિજ પાસે એક તમાશો નહીં, તબાહી। એક ચાલતી ઇકો કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ। જોત જોતામાં આખી ગાડી બળીને ખાખ। એ દ્રશ્ય ભયાનક હતું। ગાડીમાં 4 લોકો હતા, 4 જીવતા જાગતા માણસો। એમનો જીવ બચી ગયો। કેમ? કારણ કે એમને ધુમાડાની ગંધ આવી। એ લોકો 1 સેકન્ડનો પણ વિલંબ ના કર્યો, તરત જ ગાડીમાંથી બહાર નીકળી ગયા। એક નાનકડી ગંધે 4 જિંદગીઓ બચાવી લીધી। પણ આગ લાગી કેમ? તપાસ ચાલુ છે। પ્રાથમિક અનુમાન છે કે ભયંકર ગરમી અથવા શોર્ટ સર્કિટ જવાબદાર હોઈ શકે। આ ઘટના એક સીધી ચેતવણી છે મિર્જા। એક નાની ભૂલ, એક નાની બેદરકારી અને પરિણામ તમારી આંખો સામે છે। સાવધાન રહો। તમારી ગાડી માત્ર એક મશીન નથી, એ એક જવાબદારી છે। અમે સખાન્દ્રા મયતમાં ગયા હતા, ત્યાંથી આવતા હતા અને આવતા ખાલી ગાડી ફાટ જેવો અવાજ આવ્યો એટલે ગાડી બંધ થઈ ગઈ। એટલે બંધ થઈ તો નીચે ઉતરીને જોયું તો સ્મેલ જેવું આવવા માંડ્યું। સ્મેલ આવી તો પછી વધારે સ્મેલ આવી એટલે મેં નીચે ઉતરી ગયા। એટલે થોડી વાર મેં આગ લાગવા માંડી નીચેથી, બેટરીના ભાગેથી। એ કઈથી આવી આપણને નહીં ખ્યાલ આવતો, પણ આગ લાગવા માંડી। ગાડી ઇકો કઈ જગ્યા પર બનાવ બન્યો? આ મોંડાહાર પુલ ઉતરતા, બ્રિજ ઉતરતા। તમે કઈથી સખાન્દ્રાથી બોડેલી બાજુ આવતા? હા, બોડેલી બાજુ। અચ્છા, કેટલા માણસ હતા? 4 માણસ, મેં, મારી મધર, મારા 2 માસા। બીજા બધા કઈ લોકો? ના, કોઈને કશું નહીં, ઉતરી ગયા પછી। અત્યારે ગાડી સંપૂર્ણ હરકી ગઈ છે? હા, સરકી ગઈ છે। આ દેખાય છે લાઈવ। ગાડીનો નંબર GJ 34 7144। શું નામ તમારું? બારિયા બાબુભાઈ કનુભાઈ, કયું ગામ? ઝાખરપુરા। આજે નેશનલ હાઈવે 56 ઉપર અમે બોડેલીથી મોડાસર મુકામે જતા હતા, ત્યારે રસ્તામાં એક ઇકો ગાડી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જેમાં ઘણા બધા વ્યક્તિઓ બી હતા, પણ એને સદનસીબે એમને બચાવ થયો છે અને અડધો કલાક થઈ ગયો છે, છતાં બી હજુ ફાયર બ્રિગેડ પહોંચી નથી અને આખી ગાડી ભડભડ સળગી ગઈ છે। અમને લાગે છે કે હજુ બી ગાડીની અંદર ગેસ હોવો જોઈએ, કારણ કે અડધો કલાક છે થઈ ગયો, છતાં બી અત્યાર સુધી સળગેલી છે ગાડી। તો સમયસર ફાયર બ્રિગેડ આવી જાત તો ગાડી બી બચી જાત। કૌશલ બારિયા, ગામ મોડાસર।